तुम नीचे दे मेरे को, आराम आराम से दे, आराम आराम से दे, आराम से। तुमको दारू देंगे, कलेजी देंगे, जो तुम मांगे तुमको देंगे, तुम्हारी शक्ति तुमको परीक्षा दे। चल यहाँ बीच में दे हमको, चल बीच में ला। આ સાધુનો તમે વિડીયો જોઈ લેજો, કારણ કે આ સાધુએ ભાઈ લીંબુ હવાની અંદર ઊંચું કર્યું અને એક મોટો ચમત્કાર કરવા જતા હતા અને આખરે એમની જે સચ્ચાઈ સામે આવી ગઈ। પછી તો ભાઈ ગામના લોકોએ જે કર્યું ને, વિડીયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો। આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે આવા ઢોંગી, દુતારા અને ફ્રોડ સાધુઓથી ભાઈ તમે સાવધાન રહેજો। તમારા સાથે પણ મોટામાં મોટી ચોરી થઈ શકે છે। તમારા મોંઘા ઘરેણા, પૈસા કે તમારો કોઈ પણ કિંમતી સામાન ભાઈ તમે તમારા શરીરમાંથી, તમારા ઘરમાંથી જાતે જ કાઢીને તમે આવા સાધુઓને આપી દેશો। એવા ભાઈ ચમત્કાર ઘણા બધા જોવા મળ્યા છે। અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। આ સાધુભાઈ શું કરતા હતા? લીંબુ હવાની અંદર ઊંચું કરતા હતા, તમે વિચાર કરો। અને પછી ભાઈ જે સચ્ચાઈ સામે આવી, કદાચ તમે વિડીયો જોયો હશે કે આ લીંબુ ભાઈ હવાની અંદર એમને ઊંચું નહોતું થતું। આ લીંબુના ઉપર ભાઈ એક દોરડો બાંધેલો હતો, એના લીધે આ લીંબુ હવાની અંદર ઊંચું થતું હતું। અને આ સાધુ પોતાની જાતને એક ચમત્કાર માનતા હતા અને એક શક્તિશાળી માનતા હતા। પણ આખરે જે સચ્ચાઈ સામે આવી એના બાદ ગામના લોકો પણ વિચારમાં પડી ગયા કે આ તો યાર ફ્રોડ છે, આ તો ધતિંગ કરે છે અને લોકો જોડેથી પૈસા લૂંટે છે। તો આવા ઘણા બધા ગામડાઓની અંદર કોઈ પણ જાતના વગેરે ફેરિયાઓ આવતા હોય, અલગ અલગ ભાઈ વેશ ધારણ કરીને તમારા ઘરે આવે છે અને ભાઈ તમને લાલચ આપીને એમને જાળમાં ફસાવીને ભાઈ તમારા ઘરેણા હોય, કિંમતી સામાન હોય કે પૈસા હોય વગેરે ભાઈ ચોરી કરતા હોય છે। એટલે આવા ફ્રોડ કોઈ પણ હોય ભાઈ, અઘોરી હોય, સાધુ હોય કે બાવા હોય, આપણે ભાઈ કોઈનો વિરોધ નથી કરતા, પણ અમુક લોકો જે ફ્રોડ હોય છે, અમુક લોકો જે ભાઈ આવી રીતે લોકોને ઉલ્લુ બનાવીને એમના જોડેથી પૈસા લૂંટતા હોય છે, બિચારા જે સાચા સંત સાધુ હોય એ પણ બદનામ થતા હોય છે। એટલા માટે જ કહું છું કે તમારા ઘરે કોઈ પણ જાતના ફેરિયાઓ આવે કે કોઈ પણ આવે તો ભાઈ પહેલા તમે પૂરી માહિતી જાણો, આ કોઈ સાચો વ્યક્તિ છે કે ફ્રોડ છે। અત્યારે હાલ ભાઈ સાચા વ્યક્તિ કરતા ફ્રોડ વ્યક્તિઓ ઘણા બધા તમારા ઘરે આવતા હશે। ગામડાઓની અંદર તો આવી ભાઈ અવનવાર ઘટનાઓ બનતી જ હોય છે। એટલે કહું છું કે આપણે હવે સાવધાન રહેવાની જરૂર છે, સતર્ક રહેવાની જરૂર છે। આવા કોઈ પણ ફ્રોડ સાધુઓ હોય કે કોઈ પણ હોય તો ભાઈ આપણે સાવધાન રહીને એના અંદર ફસાવાનું નથી। આ વિડીયો અત્યારે હાલ જે સામે આવ્યો, ભલે આ ભાઈએ મનોરંજન માટે વિડીયો બનાવ્યો, લોકોને જાગૃત કરવા માટે પણ કદાચ બનાવ્યો હોય, પણ ભાઈ મારું કહેવું એવું છે કે આવા કોઈ પણ ફ્રોડ લોકો હોય એની અંદર આપણે ફસાવું નહીં। મેં આ વિડીયો તમારા સુધી કેમ પહોંચાડ્યો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે। હું આ કોઈ સંત કે સાધુ કે જે પણ હોય એમનો વિરોધ નથી કરતો, પણ તમને ખાલી એક ઉદાહરણ આપીને જણાવું છું, કારણ કે આ ભાઈએ કર્યું છે એવું। આ ભાઈ પોતે પોતાની જાતને એક ચમત્કારિક શક્તિ માનતા હતા, પણ લીંબુને તો આખરે એક દોરો બાંધેલો હતો। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।